હવે આપણે 50 નંબરનો દાખલો શરૂ કરીશું। આ દાખલો પ્રકરણ નંબર 9નો છે। વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે, તે રીતે જમીનને સ્પર્શે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો। ખૂબ જ ઇઝી દાખલો છે। તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીએ। તો સૌથી પહેલા એમ કે છે એક ઝાડ છે। ધારો કે હું એક આ ઝાડ દોરું છું। આ એક ઝાડ છે, AB નામનો ઝાડ છે। ઓકે, હવે આ ઝાડ વાવાઝોડાના કારણે એટલે ભાંગીને વળી જાય છે, એટલે અહીંથી ભાંગે છે। ધારો કે એક બિંદુ છે, એક બિંદુ લખું D, તો આટલો જે AD ભાગ છે એ ભાંગીને વળીને નીચે જતો રહેશે। એટલે આ જે AD ભાગ છે આ ભાંગીને વળીને નીચે જાય એટલે આ રીતે જાય છે, અને આ જમીન છે। અહીં C નામ આપી દઉં તો આ BC છે એ જમીન છે। ઝાડ પહેલા હતો AB શું હતું? ઝાડ હતું। હવે વાવાઝોડું આવ્યું તો AD થી નીચે એટલે D બિંદુથી વળીને આ ભાગ નીચે આવી ગયો, એટલે આ જે DC ભાગ એ AD ભાગ જ છે। આ જે DC ભાગ છે એ AD ભાગ છે। તો આપણે શોધવાનું શું છે કે ઝાડની ઊંચાઈ શોધો, એટલે A અને B નું માપ શોધો। A થી B કેટલું માપ છે, અને ઝાડને થડ વચ્ચેનું અંતર, એટલે ધારો કે આ ઝાડ છે, આ થડ છે, અને જ્યારે ટોચ જે નીચે આવી ગઈ તો આ બંને વચ્ચેનું અંતર 8 મીટર છે। અને ખૂણો જે છે એ શું કે તેની ટોચ જમીન સાથે, તો પેલા ટોચ A હતી, હવે આ જ્યારે નીચે આવી ગયું તો ટોચ C થઈ ગઈ, તો આનું જે ટોચ છે એ 30° ખૂણો બનાવે છે। તો સૌથી પહેલા આ દાખલો શીખતા પહેલા તમારે આટલા સૂત્રો જો યાદ હોય તમને, તો આ દાખલો તમને ખૂબ જ ઇઝી લાગશે। 3 છે સૂત્ર, sin θ, cos θ અને tan θ। sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને કોષ્ટક છે જે sin, cos અને tan ના 30, 45 અને 90° માપ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણે શોધવાનું છે આ AB ના અંદર જો આ આવે છે અને આ આવે છે, તો સૌથી પહેલા આપણે આ જે ખૂણો અહીંયા છે એટલે θ અહીં લઈએ, તો θ અહીંયા લઈએ તો θ થી આ બાજુ જે DB બાજુ છે એ કઈ ગણાય? સામેની બાજુ, અને માપ આપણને આપેલું છે BC એટલે પાસેની બાજુ। તો સામેની બાજુ અને પાસેની બાજુ આવું આવતું હોય એવું કયું સૂત્ર? સામેની બાજુ અને પાસેની બાજુ, તો એ છે tan નું સૂત્ર। તો અહીંયા આપણે tan લખીએ કે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan θ, તો θ ની કિંમત છે 30, એટલે આપણે લખીશું કે tan 30° બરાબર અહીંથી સામેની બાજુ છે DB, એટલે DB અને છેદમાં લખીએ પાસેની બાજુ છે BC, તો BC। હવે tan 30 ની કિંમત કેટલી? tan 30 એટલે 1/3, તો 1/3 DB જે નથી આપેલું તો DB નું DB લખીએ, BC નું માપ છે 8, આ બંનેનો ચોકડી ગુણાકાર 8 એકુ 8, અને DB ગુણ્યા √3 તો √3 DB। DB શોધવું છે તો √3 છેદમાં જાય તો 8/3 બરાબર DB। તો આમ આપણને DB ની કિંમત મળી √8/3, એટલે આપણને આ કિંમત મળી ગઈ 8/3। આને પહેલા આપણે એક જે વસ્તુ લખવાની રહી ગઈ કે જે આકૃતિ જે લખી છે એની આપણે માહિતી લખવાની કે આ જે આકૃતિ શું દર્શાવે છે। તો આપણે લખીએ કે અહીંયા જે AB છે એ ઝાડ છે, તો AB બરાબર ઝાડ છે, અને BC શું છે? તો BC બરાબર 8 સેમી, એટલે જે 8 મીટર, પણ 8 મીટર શું છે? એ ઝાડથી તેની ટોચ સુધીનું અંતર। તો લખીએ કે થડ અને ટોચ વચ્ચેનું અંતર। અને આપણે એક વસ્તુ આના ઉપરથી એ લખી શકાય કે જો પેલા આખું ઝાડ હતું AB, D બિંદુથી વળીને ભાગી જાય છે, એટલે જે AD છે AD જો નીચે આવી જાય તો અત્યારે DC થઈ ગયું। તો AD અને DC કેવા હોય? સરખા। જો કારણ કે જો DC ને ઊભું કરી દો પાછું તો AD બની જશે। તો આના ઉપરથી એમ લખી શકાય કે AD બરાબર DC, કારણ કે AD વળીને ભાગીને આમ જાય તો પાછું DC થઈ જાય, DC ને ઊભું કરી દઉં તો AD થઈ જાય। તો આ અને આ બાજુ સેમ હશે। તો હવે આપણને આ બાજુ મળી ગઈ। હવે આપણે આ બાજુ શોધીએ। તો ફરીથી અહીં જોઈએ કે ખૂણો છે અહીંયા θ, અહીંયા છે 30°, તો અહીંથી આ બાજુ ગણાય કર્ણ, અને અહીં θ થી આ બાજુ ગણાય પાસેની બાજુ। તો પાસેની બાજુ અને કર્ણ આવતું હોય એવું કયું સૂત્ર? તો તમે જોઈ શકો છો cos નું સૂત્ર, પાસની બાજુ છેદમાં કર્ણ। તો હવે આપણે cos θ લખીએ કે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ। પાસેની બાજુ
તો અહીંથી પાસેની બાજુ કોણ છે BC, તો પેલા cos θ તો cos 30 કેમ કે θ એટલે 30 ની કિંમત આપી છે તો cos 30° પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે DC. cos 30 ની કિંમત જે તમે કોષ્ટકમાં જોઈ શકો છો, cos 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2, તો લખીએ આપણે વર્ગમૂળમાં 3/2 બરાબર BC કિંમત છે 8, DC શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરીએ, DC ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3DC બરાબર 2 ગુણ્યા 8 તો 8 દુ 16. DC શોધવા છે તો DC બરાબર 16 છેદમાં વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણને DC ની કિંમત મળી, એટલે આ મળી ગયું 16 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે શોધવાનું છે AB. હવે AB તમે જો ધ્યાનથી જુઓ તો હું અહીં બાજુમાં લખું છું કે AB બરાબર AD વત્તા DB. આવું લખી શકું? લખી શકાય. જો AB ના અંદર તમે AB અને DB નું જો તમે કરો સરવાળો તો આખું AB થઈ જાય. જો AB બરાબર AD વત્તા DB કરો તો AB થઈ જાય, એ જ લખ્યું. પરંતુ જો નીચે પણ લખ્યું છે કે જો AD અને DC કેવા સરખા, તો હું AD ની જગ્યાએ DC લખી શકું? લખી શકું. તો AB બરાબર AD ની જગ્યાએ લખું છું DC વત્તા DB, અને DC DB ની કિંમત આપણી પાસે છે DC અને DB ની. DC ની છે 16 છેદમાં વર્ગમૂળમાં 3, AD ની છે DB ની છે 8 છેદમાં વર્ગમૂળમાં 3 AB. હવે તમે નીચે જોઈ શકો છેદ છે સરખા તો વર્ગમૂળમાં 3 એકવાર લખાય, ઉપર 16 વત્તા 8, 16 ને 8 કેટલા? તો 16 ને 8 24 થાય. હવે આપણે છેદનું સમયકરણ કરીએ, તો છેદનું સમયકરણ કરતા એનો મતલબ કે છેદનું સમયકરણ કરતા એટલે જે આપણે આજે જવાબ આવ્યો છે 24 છેદમાં વર્ગમૂળમાં 3, તો જે છેદમાં છે એને એકવાર અંશમાં ગુણવાનું અને એકવાર ભાગવાનું. હવે જોઈએ આપણે કે જે વર્ગમૂળમાં 3 અને છેદમાં જો ફરીથી 2 વાર આવ્યા, તો જ્યારે છેદમાં 2 વાર અથવા 2 સંખ્યા વર્ગમૂળમાં હોય તો આને આપણે એક વાર એમ લખી શકાય, એક વાર 3 થઈ જાય. આવેનો થાય ગુણાકાર 3 × 24, તો જવાબ આવશે 8 વર્ગમૂળમાં 3 મીટર. તો આમ આપણે જે ઝાડની ઊંચાઈ છે એ 8 વર્ગમૂળમાં 3 મીટર છે. તો આ રીતે આ દાખલો 9મા પ્રકરણનો દાખલો અહીંયા પૂરો થયો. હવે આપણે 51 નંબરનો દાખલો શીખીએ કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલ હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. આ દાખલો પ્રકરણ નંબર 13નો છે. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરીને સમજીએ. તો અહીંયા કે છે કે અર્ધગોલક ઉપર પોલો નળાકાર છે. તો સૌથી પહેલા આપણે એક અર્ધગોલક દોરીએ. અર્ધગોલક આવો હોય. આ મેં અર્ધગોલક દોર્યો. એના ઉપર એક નળાકાર છે. તો નળાકાર આપણે આ રીતે દોરીશું. આ રીતે એક પોલો નળાકાર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી, એટલે જે વ્યાસ છે અહીંથી આટલું માપ 14 સેમી. યાદ રાખવાનું, જ્યારે પણ વ્યાસ આપે કોઈ પણ દાખલામાં ત્યારે સૌથી પહેલા ત્રિજ્યા શોધી લેવાની. તો આપણે ત્રિજ્યા શોધીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ છે 13, વ્યાસ છે 14, તો આપણે 14 ભાગ્યા 2, તો 14 ભાગ્યા 2 એટલે 2 સિત્તા 14. તો આપણે જે ત્રિજ્યા છે એ થશે 7 સેમી. તો આમ આપણને સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધી લેવાની. હવે કે છે કે અર્ધગોલકનો વ્યાસ 14 સેમી જે થઈ ગયું, અને પાત્રની કુલ ઊંચાઈ એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું જે માપ છે એ છે 13 સેમી. તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. એટલે આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે આ પાત્રમાં કેટલા આકાર છે? 2 આકાર છે. એક છે અર્ધગોલક, એક છે નળાકાર. તો આપણે નળાકાર અને અર્ધગોલકના જે પૃષ્ઠફળના સૂત્ર છે, જો તમને યાદ હોય, જે મેં અહીંયા લખ્યા છે. નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πrh અને અર્ધગોલકનું પૃષ્ઠફળ છે 2πr². આ બંને, કારણ કે આ પાત્રમાં આ બંને આકાર છે, તો બંને આકારના પૃષ્ઠફળનો કરીએ સરવાળો તો પાત્રના પૃષ્ઠફળ આપણને મળી જશે. તો આપણે અહીંયા લખીશું કે પાત્રનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું
પૃષ્ઠફળ. હવે આ બંનેના સૂત્ર લખીએ. નળાકારનું પૃષ્ઠફળ જે આપણે છે 2πr(h) વત્તા અર્ધગોલકનું છે 2πr². હવે આપણે જોઈએ કે આપણી પાસે આ જે સૂત્ર છે એની કિંમતો છે કે નહીં. 2 ના 2 લખીશું, પાઈ એટલે 22/7 લખીશું, r એટલે ત્રિજ્યા જે આપણને મળી છે, h એટલે શું? ઊંચાઈ. તો તમે કહેશો ઊંચાઈ 13 છે જો કુલ ઊંચાઈ. તો જો તમે આવું લખો તો તમારો દાખલો ખોટો, કારણ કે આ h છે એ નળાકારના સૂત્રમાં આવે છે અને જ્યારે અહીંયા જે ઊંચાઈ છે એ તો આખા પાત્રની છે, જે પાત્રમાં નળાકાર પણ આવી ગયો અને અર્ધગોલક આવી ગયો. આપણને માત્ર આટલી ઊંચાઈ જોઈએ. 13 તો આખાની છે, આપણને માત્ર આટલી ઊંચાઈ જોઈએ. તો હવે કેવી રીતે કરીશું? તો યાદ રાખવાનું કે જે ત્રિજ્યા મળી એનો મતલબ કે આ જે અર્ધગોલકની ત્રિજ્યા અહીંથી લઈને આટલી હોય, આ હશે ત્રિજ્યા જે આપણને મળી છે 7 સેમી. તો જે ત્રિજ્યા હોય તો યાદ રાખવાનું કે નળાકાર જે અર્ધગોલક પાત્ર હોય તો અર્ધગોલકની ત્રિજ્યા અને અર્ધગોલકની ઊંચાઈ હંમેશા સેમ હોય. એનો મતલબ કે આ જે ત્રિજ્યા 7 સેમી છે તો આ જે ઊંચાઈ આપણે કેટલી હશે? 7 સેમી. તો હવે આપણને આખા પાત્રની ઊંચાઈ છે 13 સેમી, એમાંની અર્ધગોલકની થઈ ગઈ 7 સેમી. તો હવે ઉપર કેટલી વધી? આ 7. તો 13 માંથી તમે 7 બાદ કરી દો તો 6 વધે. તો 6 ને 7 13. તો આપણને જે નળાકારની ઊંચાઈ મળી ગઈ 6 સેમી. તો આપણે અહીં લખીશું નળાકારની ઊંચાઈ બરાબર 13 માંથી એટલે આખા જે ઊંચાઈ છે આખી ઊંચાઈમાંથી અર્ધગોલકની ઊંચાઈ 7 છે એ બાદ કરીએ તો 6 સેમી આપણને મળી ગઈ નળાકારની ઊંચાઈ. તો હવે આપણે સૂત્રમાં જે h ની જગ્યાએ 6 લખીએ. જો તમે 13 લખ્યું તો તમારો દાખલો ખોટો. તો હવે આપણે બધી આપણને કિંમત મળી ગઈ છે. તો હવે આપણે લખીશું 2/2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે કે 7 ને h એટલે કે 6 વત્તા 2/2 પાઈ એટલે 22/7 r². r એટલે ત્રિજ્યા 7 ગુણ્યા 7. હવે બંને પ્લસની આ બાજુ પ્લસની આ બાજુ જુઓ કઈ સંખ્યા સરખી છે? એક તો 2 સરખા છે તો એને આપણે કોમન બહાર કાઢીએ. એક 22/7 છે સરખા તો એને એકવાર કોમન બહાર કાઢીએ અને 7 છે સરખા તો આને પણ એકવાર કોમન બહાર કાઢીએ. કાઉન્સમાં અહીં વધે 6 વત્તા અહીંયા વધશે 7 વધશે એટલે 7 લખીએ. હવે આપણે આ બેનો પહેલા કરી નાખીએ સરવાળો. તો આ બધાને સેમ લખીએ આપણે. અહીં હોય ગુણાકાર 6 વત્તા 7 એટલે 13 થાય. હવે આપણે 7 7 કેન્સલ થાય, 22 દુ 44 થાય ગુણ્યા 13. તો 44 અને 13 નો જો તમે કરો ગુણાકાર તો જવાબ આવશે 572 સેમીનો વર્ગ. તો આ આપણને પાત્રની કુલ ઊંચાઈ મળી ગઈ. તો ખૂબ જ ઇઝી દાખલો છે અને 4 માર્ક્સનો આ દાખલો પૂછાશે. હવે આપણે શીખીએ 52 નંબરનો દાખલો. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. આ દાખલો 14મા પ્રકરણનો છે અને ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલા આપણને પરીક્ષામાં જે ઉપર જે મેં આ કોષ્ટક દોર્યું છે આળું જે 2 લાઈનનું છે એ પૂછાશે. તો સૌથી પહેલા તમારે આ કોષ્ટક પરથી આવું કોષ્ટક બનાવવાનું જોઈને જ કરવાનું છે. જે પહેલું હશે વર્ગ અંતરાલ જે આળું કોષ્ટક છે એને ઊભું કરી દેવાનું, જે મેં પહેલાથી દોરીને મૂક્યું છે. તમારે આ દોરવું પડશે, પરીક્ષામાં માત્ર આટલું જ આવશે. અને જે બીજું છે વિદ્યાર્થીઓની સંખ્યા જે 2 3 7 જે આ લાઈન છે તેને પણ તમારે આના બાજુમાં ઊભી લખી દેવાની. તો જે બીજી સંખ્યા છે જે બીજી હોય એને હંમેશા f કહેવાય એટલે ફ્રીક્વન્સી. તો અહીંયા આપણે fi નામ આપીશું. તો આ બંને કોષ્ટક તો જે સવાલ આપશે એના અંદરથી જોઈને જ લખવાનું છે. હવે મધ્યક શોધવાનું છે તો મધ્યક શોધવાનું સૂત્ર તમારે યાદ રાખવું પડે કે મધ્યક એટલે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો એના માટે તમારે બીજા 2 કોષ્ટક તમારે દોરવાના. આ બંને તો સવાલના ઉપરથી જે આળા છે એને ઊભા કરી દીધા, પણ બીજા નવા 2 કોષ્ટક. તો હવે આ કોષ્ટકમાં શું લખવાનું? ખૂબ જ ઇઝી છે. તમને રોકડા 4 માર્ક્સ મળી જાય. થોડું ધ્યાન આપવાનું છે અને સરવાળો ગુણાકાર જે સામાન્ય બેઝિક જે આપણે ગણતરી કરવાની છે માત્ર તે જ આપણે કરીશું. તો સૌથી પહેલા જે બીજું જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એને આપણે નામ આપીશું મધ્ય કિંમત. તો અહીં આપણે લખીશું મધ્ય કિંમત અને મધ્ય કિંમતને આપણે xi નામ આપીશું. આ યાદ રાખવાનું. મધ્ય કિંમતને નામ આપીશું xi અને જે બીજું કોષ્ટક હોય એને તો આપણે fi તો નામ આપીશું જ. હવે આમાં શું લખવાનું? આના અંદર જે તમને વર્ગ અંતરાલ આપેલો છે 10 25, તો આ બંનેનો કરવાનો સરવાળો. તો 10 ને 25 કેટલા થાય? 35. 35 ના અડધા
તો 35 અડધા થાય 17.5 એટલે 17.5. તો અહીં આપણે એમ લખીશું 17.5. હવે જોઈએ બીજો નંબર 25 ને 40 વર્ગ અંતરાલ જે હોય એનો સરવાળો કરવાનો, એના અડધા કરી નાખવાના. તો 40 ને 25 કેટલા થાય? તો 40 ને 20 60 ને 5 65. તો 65 ના અડધા 32.5. તો આ રીતે તમારે સરવાળો કરીને એના અડધા કરી નાખજો તો તમને ફટાફટ આવડી જશે. તો હું ડાયરેક્ટ અહીં લખું છું. દરેકના અડધા કરવા જઈશ તો વિડીયો બહુ લાંબી થઈ જશે. એટલે હવે આ બંનેનો સરવાળો આના અડધા તો થશે 47.5. 55 ને 70 આ પ્લસ કરવાનો અને આના અડધા કરો તો થશે 62.5. 70 ને 85 નો સરવાળો કરો અને અડધા કરો તો હવે થશે 77.5 અને 85 નો 100 એટલે 185 ને અડધા કરો તો 92.5. તો આ રીતે તમારે આ બંનેનો પ્લસ અને અડધા કરી નાખો તો મધ્ય કિંમત તમને મળી જશે. હવે છેલ્લું કોષ્ટક. તો આ કોષ્ટકમાં શું કરવાનું? આ કોષ્ટક બીજા નંબરનું અને ત્રીજા નંબરના કોષ્ટકનો કરવાનો ગુણાકાર. એટલે જો fi એટલે આ કોષ્ટક, xi એટલે આ કોષ્ટક. અહીં આપણે એમ લખીશું fi ગુણ્યા xi એટલે fi xi. તો 17.5 ગુણ્યા 2 એટલે 35 થાય. 32.5 ગુણ્યા 3 એટલે 97.5 થાય. અહીં કશું નથી તો આપણે 0 લખી નાખીએ પોઈન્ટ પછી. 47.5 ગુણ્યા 7 આ બંને તમે કરો તો જવાબ આવશે 332.5. તો આ રીતે તમારે આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો અને જવાબ અહીંયા લખવાનો. 62.5 નો ગુણાકાર 6 સાથે કરશો તો જવાબ આવશે 375.0. 77.5 નો ગુણાકાર 6 સાથે કરો તો જવાબ આવશે 465.0 અને 92.5 નો ગુણાકાર 6 સાથે કરશો તો આવશે 555.0. હવે આપણે શું કરવાનું? આ બધાનો સરવાળો કરી નાખવાનો. તો પોઈન્ટ પછીનું કરીએ તો 5 ને 5 10 એટલે 10 ની શૂન્ય ઉપર વધી પડી 1. 5 10 15 ને 5 20 20 ને 7 27 28 29 ને 30. અહીંયા પહેલા પોઈન્ટનો પોઈન્ટ મૂકીએ. 30 ની શૂન્ય ઉપર વધી પડે અહીંયા 3 થાય. પછી આપણે અહીંયા જોઈએ 5 ને 7 5 ને 6 11 ને 7 18 18 18 ને 3 21 21 ને 9 30 30 ને 3 33 33 ને 3 36 36 નો 6 ઉપર વધી પડી 3. 5 ને 4 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 3 જે વધી છે 18. એટલે આપણો જવાબ આવ્યો 1860.0 એટલે 1860. હવે તમારે આ જે fi છે એનો પણ કરવાનો તમારે સરવાળો. તો 6 ને 6 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 7 27 ને 3 30 એટલે અહીંયા આપણને 30 મળ્યા. તો આ fi નો સરવાળો અને fi xi નો સરવાળો. તો આને આપણે નામ આપીશું સિગ્મા fi. સિગ્મા એટલે કે સરવાળો. તો આપણે fi નો કર્યો સરવાળો તો સિગ્મા fi 30 મળ્યા અને આને નામ આપીશું આપણે સિગ્મા fi xi કારણ કે fi xi નો સરવાળો એટલે સિગ્મા fi xi. હવે જે આપણું સૂત્ર હતું મધ્યક શોધવાનું કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi એ સૂત્ર આપણે અહીંયા લખીશું કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે આપણા પાસે બંનેની કિંમત છે. તો સિગ્મા fi xi ની કિંમત છે 1860. પોઈન્ટ પાછળ 0 છે તો 0 ના લખીએ તો ચાલે. અને છેદમાં સિગ્મા fi ની કિંમત છે 30 એટલે લખીશું 30. 0 0 કેન્સલ એટલે 186 છેદમાં 3. 186 ભાગ્યા 3 જો તમે કરો તો જવાબ આવશે આપણો 3 6 18 ને 3 2 6 એટલે કે 62. તો આપણો જે મધ્યકનો જે જવાબ આવ્યો 62. તો આ રીતે ખૂબ જ ઇઝી દાખલો છે મધ્યક શોધવાનો અને 4 માર્ક્સમાં દાખલો પૂછાશે. હવે આપણે વિભાગ ડી નો છેલ્લો દાખલો એટલે કે 53મો દાખલો જે પ્રકરણ 14 નો છે કે નીચેનું આવૃત્તિ કોષ્ટક વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનના મધ્યસ્થ શોધો. અને તમને એક આવું કોષ્ટક જે આડું છે 2 લાઇનનું એ આપેલું છે. તો પરીક્ષામાં તમને આવું કોષ્ટક 2 લાઇનનું આડું આપશે. તમારે ઊભું દોરવાનું. તો જે પહેલી જે લાઇન છે એને આપણે ઊભી લાઇનમાં દોરી અને જે બીજું છે એને આપણે ઊભું લખ્યું. તો 2 લાઇન તો તમારે જોઈ જોઈને જ કોષ્ટકમાં લખવાની રહેશે. જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે તમારે એક નવું કોષ્ટક બનાવવું પડશે. તો જે બીજો નંબર છે એને આપણે fi એટલે કે ફ્રીક્વન્સી fi નામ આપીશું. જ્યારે ત્રીજું હોય તો ત્રીજું ને નામ આપીશું આપણે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિને આપણે cf તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રાખવાનું કે ત્રીજું કોષ્ટક સંચય આવૃત્તિ હોય જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે. હવે આ કેવી રીતે લખવાનું? તો યાદ રાખવાનું જે પહેલી જે આવૃત્તિ હોય એટલે જે પહેલી સંખ્યા અહીં જે લખી હોય બીજા કોષ્ટકમાં એને એ લખી નાખવાની એટલે 2 ના 2.
હવે આ 2 અને આ જે બીજી છે સંખ્યા આ બંનેનો સરવાળો તો 2 ને 3 5. હવે આ બંનેનો સરવાળો 5 ને 8 13. આ બંને સરવાળો 13 ને 6 19. 19 અને 6 નો સરવાળો 19 ને 6 25. 25 ને 3 નો સરવાળો 25 ને 3 28. 28 ને 2 એટલે 30. તો 30 થઈ ગઈ. અને જો તમે આ ગણો તો આ દરેકની પણ 30 આવી જોઈએ. તો આપણને આ રીતે કોષ્ટક પૂરું થઈ ગયું. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર જે તમારા માટે ઉપયોગી છે, કારણ કે કોષ્ટક તો ખૂબ જ ઇઝી છે, આ તો 1 મિનિટમાં થઈ જાય, 1 મિનિટથી ઓછીમાં થઈ જાય. તો હવે જો મધ્યસ્થનું છે સૂત્ર કે મધ્યસ્થ એટલે m બરાબર l વત્તા n છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર છે, થોડું લાંબુ છે, યાદ રાખવું પડશે. હવે આ l શું, n છેદમાં 2 શું, cf શું છે, f શું છે અને s શું છે, તો એ તમને સમજાવું. સૌથી પહેલા તમારે n એટલે કે આ જે સંખ્યા છે જે fi જે ગણી એને આપણે n ધારીશું. તો n આપણને કેટલા મળ્યા 30. તો સૌથી પહેલા આપણે n છેદમાં 2 સુધી લેવાના. તો આપણે n છેદમાં 2 કરીએ એટલે 30 છેદમાં 2 એટલે કે 15. તો આપણને n છેદમાં 2 15 મળી ગયા. હવે 15 ને જોવા, હવે n છેદમાં 2 કર્યું તો 15 આયા. હવે આ 15 ને આપણે CF માં જોવાનું કે આ CF એટલે સંચય આવૃત્તિમાં 15 છે તો નથી. તો જ્યારે સંખ્યા ન હોય તો એનાથી મોટી જોવાની. તો 15 થી મોટી જોવા જઈએ તો 15 પછીની સંખ્યા છે 19, કારણ કે 13 તો 15 થી ઓછી છે, નાની છે, આપણે મોટી જોવાની. તો 19 છે. તો 19 ના સામેની લાઈનમાં જે વર્ગ હોય, જે 55 અને 60 છે, એને કહેવાય મધ્યસ્થ વર્ગ. સૌથી પહેલા n છેદમાં 2 કરીશું એટલે 15 મળ્યા. એટલે આ જે સંખ્યાના અડધા કરીએ તો આ સંખ્યાને સંચય આવૃત્તિમાં જવાનું. જો ન હોય તો એના પછીની સંખ્યા 19 આવી, અને સામેનો વર્ગ જે હોય એ મધ્યસ્થ વર્ગ હોય. તો અહીંયા આપણે એમ લખાય કે મધ્યસ્થ વર્ગ બરાબર 55 અને 60. હવે જે મધ્યસ્થ વર્ગની જે પહેલી સંખ્યા હોય એ હંમેશા l હોય. જો મેં અહીં લખ્યું છે l બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમાં, અધ એટલે આગળની, તો આપણને l મળી ગયું, l બરાબર 55. તો આ જે સૂત્રમાં l ની જરૂર પડશે તો l આપણને મળી ગયું. n છેદમાં 2 જે આપણને મળ્યા છે 15, તો આપણે n છેદમાં 2 બરાબર 15 લખીએ. CF એટલે આ જે વર્ગના જે સામે જે આવે છે તો એ આપણને મળશે CF. તો વર્ગના આગળ 19, તો 19 ના ઉપર જે હોય એ હંમેશા CF હોય. આ જે મધ્યસ્થ વર્ગ છે એના સામે સંચય આવૃત્તિમાં 19 આવે, એના ઉપરની જે સંખ્યા હોય એ હંમેશા CF ગણવાની. તો CF બરાબર 13. CF થઈ ગયું. F એટલે શું? આવૃત્તિ. તો એમ કે છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? તો 6 છે. તો આપણે અહીંયા F બરાબર 6 લઈશું. અને H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે 55 ને 60 માં કેટલાનો ફરક છે? તો 5 નો ફરક છે. તો H બરાબર 5 લઈશું. તો આ તમને બસ આટલું આવડી જાય તો હવે તમારા માટે ખૂબ જ ઇઝી દાખલો થઈ ગયો. તો સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર ઉપરથી આ કિંમતો કેવી રીતે શોધવાની? સૌથી પહેલા તમારે n છેદમાં 2 કરવાનું, એટલે આનો fi નો તમે કરો પ્લસ તો n મળે, n ના અડધા કરો તો n છેદમાં 2 થઈ જાય. આ સંખ્યાને CF માં જોવાનું. CF ના અંદર ન મળે તો એનાથી પછીની સંખ્યાને સામે જે વર્ગ હોય એને મધ્યસ્થ વર્ગ કહેવાય. એનું પહેલી સંખ્યા એ l હોય. n છેદમાં 2 તો તમને ખબર છે. CF એટલે આ વર્ગના સામે, મધ્યસ્થ વર્ગના સામે જે સંખ્યા હોય CF, એના ઉપરવાળી સંખ્યાને આપણે કહીશું CF. તો એ 13 છે. F એટલે કે આ મધ્યસ્થ વર્ગના સામે જે F માં હોય એ F હોય, એટલે આવૃત્તિ. અને H એટલે આ વર્ગ જે લંબાઈ છે, આ બંને વચ્ચે કેટલો ફરક એ હંમેશા H હોય. અને સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની તમને આવડે. આ બંને તો રકમમાં જશે. પહેલી સંખ્યા અહીંયા લખવાની, પછી આ બેનો સરવાળો 3 ને 2 5, પછી 5 ને 8 13. આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરીને સંખ્યાઓ શોધી લેવાની. હવે આપણે મધ્યસ્થનું જે સૂત્ર છે એ લખીએ. m બરાબર l વત્તા n છેદમાં 2 ઓછા CF છેદમાં f ને કૌંસની બહાર ગુણ્યા h. કિંમત લખીએ. l એટલે 55 છે, વત્તા n છેદમાં 2 15 છે, ઓછા CF 13 છે, f આપણી પાસે 6 છે, અને ગુણ્યા h છે આપણી પાસે 5. તો હવે આપણે 15 માંથી 13 જાય એટલે 2 વધે, છેદમાં 6 અને ગુણ્યા 5 છે. આ બેનો આપણે કરીએ ગુણાકાર. તો 55 વત્તા 5 દુ 10 છેદમાં 6. તો અહીં સુધી આપણે પહોંચી ગયા. ખૂબ જ ઇઝી હતી ગણતરી. હવે આપણે 10 અને 6 નો આપણે ભાગ ચલાવીએ. તો 10 અને 6 નો ભાગ ચલાવીએ તો રફ કામના અંદર 10 અને 6 નો ભાગ ચલાવીએ. 10 અંદર 6 બાર 6 એકુ 6, 10 માંથી 6 જાય 4, પોઈન્ટ છે તો 0, પછી છાયો છાયો 36 એટલે 4 વધે, પોઈન્ટ છે તો 0, છાયો છાયો 36, પોઈન્ટ છે એટલે 4 વધે,
પોઈન્ટ છે તો 0, છાયો છાયો 36, એટલે આપણું ચાલતું જ જશે, 6 6 6 6 6 આવતું જ જશે. તો જ્યારે પણ આવું હોય તો આપણે જે બીજો અંકો એના અંદર એક ઉમેરી દેવાનું, તો 1.67 આપણો જવાબ આવ્યો કોનો? 10.6 નો. તો આપણે 55 પ્લસ આ બેનો કર્યો ભાગાકાર તો 1.67, 55 ને 1 56, તો 56.67 આપણો મધ્યસ્થ મળી ગયું. તો આ રીતે આ દાખલો થાય છે. ખૂબ જ ઇઝી છે. ધ્યાનથી તમે એકવાર વિડીયો જોઈને અને તેની પ્રેક્ટિસ જો કરશો, આ બધા સૂત્ર યાદ રાખશો અને સૂત્રની કિંમત કેવી રીતે લખવાની તે તમને યાદ હોય તો આ દાખલો ખૂબ જ ઇઝી છે અને 4 માર્ક્સમાં પૂછાય છે.